GSSB માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 ભરતી રિક્રુટમેન્ટ 2005 જેની નોટિફિકેશન ઓફિશિયલી ગુજરાત ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે. દોસ્તો આ ભરતીના ફોર્મ તમે ઓજસની વેબસાઇટ પર ભરી શકશો 15 જુલાઈથી. હજી આ ભરતીની ફોર્મ ભરાવાના શરૂ થયા નથી. હજી આજે 13 જુલાઈ છે. 15 જુલાઈથી 30 જુલાઈ સુધી આ ભરતીના ફોર્મ ભરી શકશો. આ ભરતીની વિગતવાર ઇન્સ્ટ્રક્શન છે આજની વિડીયોમાં ડિસ્કશન કરીએ. સ્ક્રીન પર અવેલેબલ છે. જાહેરાત ક્રમાંક 320 વર્ષ 2025-26ની માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. તો ખાણ વિભાગના ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને કમિશનર શ્રી કચેરી ગાંધીનગર હસ્તકના માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 સવર્ગની કુલ 106 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે યોજીને ભરવાની થાય છે. આ ભરતીના ફોર્મ તમે ઓજસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in જેના ફોર્મ 15 જુલાઈથી બપોરના 2 વાગ્યાથી 30 જુલાઈ સુધી ભરી શકાશે. વાત કરીએ તો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારો પ્રથમ ધ્યાનથી વાંચી લે એના પછી જ અરજી કરે તેવી સૂચના આપવામાં આવી છે. ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ તમને GSSB અને ઓજસની વેબસાઇટ મારફત મળી જશે, તો ધ્યાનથી સમજીને વાંચી લેવી અરજી કરતા પહેલા, જેથી પાછળથી પસ્તાવું ના પડે. દોસ્તો આગળ વધીએ. સૌથી પહેલા તો જગ્યાઓની વિગતની વાત કરીએ. જેમ આપણને સ્ટાર્ટિંગમાં ખબર પડી ગઈ કે 106 જગ્યાઓ પર ભરતી થવાની છે. 106 જગ્યાઓ પર જે ભરતી થવાની છે તેને કક્ષાવાર દરેક કેટેગરીમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એના તરફ આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા પુરુષોની વાત કરીએ. બિન અનામત કેટેગરીમાં 30 જગ્યાઓ પર ભરતી થશે. આર્થિક રીતે નબળા વર્ગમાં 10 જગ્યાઓ પર ભરતી થશે. અનુસૂચિત જાતિમાં 10 જગ્યાઓ પર ભરતી થશે. અનુસૂચિત જનજાતિમાં 28 જગ્યાઓ પર ભરતી થવાની છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SCBCમાં 28 જગ્યાઓ પર ભરતી થવાની છે. મહિલાઓની વાત કરીએ તો દરેકમાં જગ્યાઓ તો છે. ઓપન કેટેગરીમાં 10 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં 3 જગ્યા, અનુસૂચિત જાતિમાં 3 જગ્યાઓ છે, જનજાતિમાં 9 જગ્યાઓ છે, SCBCમાં 9 જગ્યાઓ પર ભરતી છે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે હાલ એક પણ વેકેન્સી નથી. જ્યારે માજી સૈનિક એક્સ સર્વિસ ઉમેદવારો માટે હાલ 10 જગ્યાઓ વેકેન્ટ રાખેલી હતી અને એ ભરવાની થશે આ ભરતીની અંતર્ગત. તો આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે, તો એ બાબત તમારે ખાસ નોંધ લેવાની રહેશે. દોસ્તો અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા છે નહીં, એટલે એના માટે આપણે ડિસ્કશન કરીશું નહીં. નાગરિકત્વની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે. આ ભરતી માટે એજ લિમિટેશન વય મર્યાદા કઈ રીતની છે તેની તરફ આગળ વધીએ. તો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. હવે વયમર્યાદામાં છૂટછાટ કઈ રીતથી આપવામાં આવી છે? તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના દોસ્તો અહીંયા દિવ્યાંગ ઉમેદવારોની વેકેન્સી છે ને, એટલે એના માટે વાત નહીં કરીએ. જ્યારે માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો ઉપલી વયમર્યાદામાં તેઓને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. હવે ખાસ ધ્યાન રાખો, મેક્સિમમ એજ લિમિટેશન 45 વર્ષનું છે. કોઈ પણ વયમર્યાદામાં તમને છૂટછાટ આપવામાં નહીં આવે 45 વર્ષની ઉપર. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. પગાર ધોરણની દોસ્તો વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ સેલેરી તમને મળશે, જે રકમ 26,000 રૂપિયા હશે. સંતોષકારક કામ જણાશે તો 5 વર્ષ પછી તમને કાયમી કરવામાં આવશે 7મા પગાર પંચના 25,500 થી 81,100 લેવલ 4 પ્રમાણે, અને પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવનાર પાત્ર થશે. તેમ છતાં બાબત નામદાર સુપ્રીમ કોર્ટમાં જે દાખલ થયેલ છે SLP એ ચુકાદાને આધીન રહેશે, તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શૈક્ષણિક લાયકાતની વિગતોની દોસ્તો વાત કરીએ તો ડિગ્રી ઇન જીઓલોજી, એપ્લાઇડ જીઓલોજી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓર ડિગ્રી ઇન mining engineering obtained from any of the university. જ્યારે ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ obtained from any university established or incorporated. તો અહીંયા પણ દોસ્તો માહિતી આપવામાં આવી છે. The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services. Adequate knowledge of Gujarati and Hindi or both. તો ગુજરાતી અને હિન્દી ભાષાના પર પ્રભુત્વ હોવું જોઈએ અને નોલેજ એના પાસે હોવું જોઈએ. આ ઉપરાંત અહીંયા નોંધ આપવામાં પણ આવી છે, તો રિક્વેસ્ટ કરીશ કે તમે જરૂરથી એકવાર એને વાંચી લેજો. હવે જે રિઝર્વ કેટેગરી છે, અનુસૂચિત જાતિ, જનજાતિ,
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, તો તમામ માટે જે સૂચનાઓ છે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. તો દરેક ઉમેદવારોને રિક્વેસ્ટ કરું છું, જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો આ તમામ ઇન્સ્ટ્રક્શન છે એ તમે એકવાર જરૂરથી વાંચી લેજો, એટલે પાછળથી તમારે પસ્તાવોનો વારો આવે નહીં. હવે દોસ્તો વિધવા ઉમેદવારો છે, આ ઉપરાંત સ્પોર્ટ્સ ઉમેદવારો છે, એમને દોસ્તો વાત કરીએ તો જે પરીક્ષા છે દોસ્તો એની અંદર તમને 5% ગુણનો વધારો રદ કરીને મેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે. તો ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે. ફરીથી વાત કરીએ તો વિધવા જે ઉમેદવારો છે એ અને જે સ્પોર્ટ્સના અંદર ઉમેદવારો છે તે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ તબક્કે ઉમેદવાર માન્ય કક્ષાનું માન્ય રમતનું પ્રમાણપત્ર ન હોવાનું સ્થાપિત થશે તો તેઓને આપવામાં આવેલ 5% ગુણનો વધારો રદ કરીને મેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાતમાંથી નિર્ધારિત તારીખ એટલે કે કટ ઓફ છે એ 30 જુલાઈના રોજ ગણવામાં એટલે કે 30 જુલાઈને ગણવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ ધોરણ 10 અને 12ની અંદર જો તમારા માર્કશીટના અંદર કોમ્પ્યુટર વિષય અથવા તો કોમ્પ્યુટર વિષય તરીકે હોય તો તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, પરંતુ જો ન હોય તો અલગથી તમારે ડિપ્લોમા કે અન્ય કોર્સ છે એ કરેલો હોવો ખૂબ જ જરૂરી છે. તો આ બાબત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. હવે આ ભરતી માટે અરજી કઈ રીતથી કરવાની છે તો અરજી કરવાની રીતની વાત કરી લઈએ શોર્ટમાં. 15 જુલાઈથી 30 જુલાઈ સુધી સૌપ્રથમ તો ફોર્મ ભરવાનું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ દોસ્તો, સૌપ્રથમ જવાનું છે ojas.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર. હવે ઉમેદવારોએ અરજીપત્રક માટે વેબસાઇટ પર ગયા પછી સૌપ્રથમ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું છે. GSSB એના પર સિલેક્ટ કરવાનું છે. એના પછી જાહેરાત ઘણી બધી આવશે જેવી કે 320/2025 માઇન્સ સુપરવાઇઝર વર્ક ટોલ, એમાં દોસ્તો ક્લિક કરવાનું છે, એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવનો ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. તો ઉમેદવારોએ એ વાંચી લેવાની છે. જ્યારે એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારોએ ભરવાની છે. વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR ઉમેદવારો ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે, તે કરવાથી માત્ર જે તે જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરેલી ગણાશે. પર્સનલ ડિટેલ ભર્યા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની છે. એશ્યોરન્સ એટલે કે બાહેધરી આપવાની છે. સેવ કરવાથી ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે અને ઉમેદવારોએ સાચવીને રાખવાનો છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં સૌથી પહેલાં તો અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો, બર્થ ટાઈપ કરો, ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાથી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન આવશે. ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.5 સેન્ટીમીટર પહોળાઈ, સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરતા સૌપ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર JPG ફોર્મેટમાં હોય, 15 KB થી નીચે સાઇઝ હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ને તેને તમારે દોસ્તો લેપટોપ, મોબાઈલ કે કંઈકમાં સેવ કરીને બ્રાઉઝ બટન પર ક્લિક કરશો તો ડાયરેક્ટ એ ખુલશે. તે બાબત તમારે ધ્યાન દોરવાનું રહેશે. તો આ રીતે દોસ્તો તમે પોતાનું ફોર્મ ભરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો, એ બાબત તમારે ધ્યાન રાખવાનું છે. પરીક્ષા ફીની વાત કરીએ તો આ ભરતી છે તેમાં ઓપન કેટેગરી માટે 500, એના સિવાયની કેટેગરી માટે 400 ફી છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ ઉમેદવારોને જે પણ ફી હશે તે પરત મળવાપાત્ર છે, એ બાબત તમારે ધ્યાન દોરવાનું રહેશે. દોસ્તો 2 ઓગસ્ટ સુધી તમે પોતાની ફી છે તે ભરી શકો છો, એ ખાસ ધ્યાન રાખજો. 30 જુલાઈ છે એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જ્યારે 2 ઓગસ્ટ છે એ એપ્લિકેશન ફી ભરવાની છેલ્લી તારીખ છે. તમને 2 થી 3 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવે છે. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાનું રહેશે. આ ભરતીની ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો. માઇન સુપરવાઇઝર ભરતી રિક્રુટમેન્ટ 2025 GSSB નોટિફિકેશનની માહિતી સાંભળવા બદલ દોસ્તો થેન્ક યુ. ફરીથી મળીશું નવી જાહેરાત સાથે નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.